નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી સ્પેશિયલ 7 ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। સુરેન્દ્રનગરના વઢવાણમાં સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના। 16 વર્ષીય સગીરા પર સગા ફુવા સહિત 5 ઈસમોએ આચર્યું દુષ્કર્મ। વડોદરા મનપા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા વોર્ડ નંબર 6ના સ્થાનિકો। પાણી મુદ્દે રજૂઆત માટે પાલિકા પહોંચેલા 52 વર્ષીય પ્રૌઢનું ઢળી પડતા મોત। જૂનાગઢના મેંદરડા નજીક મંદિરમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। રૂપિયા 2 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની પોલીસે કરી ધરપકડ। રામ ભક્તો દ્વારા જય શ્રી રામના નાદ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું। આસ્થા સ્પેશિયલ ટ્રેનને સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાઈ। હવે સમાચારો વિગતવાર। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના સામે આવી છે। 16 વર્ષીય સગીરા પર તેના સગા ફુવા સહિત 5 ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું। સુરેન્દ્રનગરના વઢવાણમાં સગા ફુવા સહિતના 5 ઈસમો દ્વારા સગીરાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમજ અવારનવાર અપહરણ કરી અન્ય જગ્યાએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, જે બાબતે વઢવાણ પોલીસ મથકમાં 5 નરાધમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, પોસ્કો તેમજ અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો લગાવી પોલીસે તપાસ હાથ ધરી હતી। હાલમાં પીડિત સગીરા અને યુવકોને મેડિકલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં તારીખ 25/2/2024 એક ફરિયાદ નોંધાયેલી છે। તે મુજબ ભોગ બનનાર સાથે જ આ કામે તેમને 5 તોમતદારોના નામ લખાવેલ છે કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી, પોસલાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ 5 વ્યક્તિઓ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે, શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને 6 મહિનાનો ગર્ભ પણ રહી ગયેલ છે। તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાડિયા તેમજ સમીર જહાંગીર મલેક, શાહરૂખ જહાંગીર મલેક, અલ્ફાન મિર્ઝા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ 5 વ્યક્તિઓ વિરુદ્ધ એમને ફરિયાદ નોંધાવેલ છે। આ ફરિયાદ મુજબ ભોગ બનનારની સાથે જ છેલ્લા 8 મહિનાથી લોકોએ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદ જાહેર થયેલી છે। હાલ આ 5 તોમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે। વડોદરા શહેરમાં દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા વોર્ડ નંબર 6ના રહીશો પૈકી 52 વર્ષના આધેડ અચાનક ઢળી પડ્યા હતા। બાદમાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જોકે તેમનું મોત નીપજ્યું હતું। વડોદરા શહેરમાં દૂષિત પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવેલા રહીશના પ્રાણની આહુતિ ચડી ગઈ હતી। વોર્ડ નંબર 6ની વારસિયાની સુરુચિ પાર્ક સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી માંગ સાથે સ્થાયી ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા। પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સભા પૂર્ણ થતાં જ સ્થાનિક કાઉન્સિલરોને ઉગ્ર રજૂઆત કરી હતી, જોકે રજૂઆત કરવા આવેલા 52 વર્ષના આધેડ ઢળી પડતા હોસ્પિટલ લઈ જવાયા હતા, જેઓને મૃત જાહેર કરાયા હતા। 52 વર્ષના શંકરભાઈ સતવાણી એકાએક ઢળી પડ્યા હતા। તેઓને સ્થળ પર CPR આપવા સાથે ડોક્ટરને બોલાવી ચકાસણી કરાઈ હતી। તેઓ બેસુધ થતાં ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા। રહીશોએ પાણી મુદ્દે રજૂઆતો શરૂ કરી એ સમયે સભા પૂર્ણ થયા બાદ બહાર આવેલા હીરા કંજવાણી અને જયશ્રી સોલંકીને ઘેરી રજૂઆતો કરી હતી। સમસ્યાનું નિરાકરણ લાવવા અને વાતચીત કરવાને બદલે બંને કાઉન્સિલરોએ ચાલતી પકડી હતી। દર અઠવાડિયો થાય છે ને મારે પાણી માટે આજ રામાયણ હોય છે કે ગંદુ પાણી આવે છે અને અત્યારે તો હાવ પાણી નથી। 1 થી 20 નંબરમાં બિલકુલ પાણી નથી આવતું। ટેન્કરો 500 રૂપિયા ખર્ચીને પબ્લિક મંગાવે છે, કોણ આપશે પૈસા? હિમિશાબેન ઠક્કર છે, શીતલ મિસ્ત્રી છે અને હીરાભાઈ છે, 3 જણ છે અને કાયમ માટે આ તે દિવસે બી આવ્યા। મેં હીરાભાઈને કીધું મારી ઘરે રહો, ચા પાણી નાસ્તો રાત રોકાવાનું બી કીધું, નાઈને જાઓ મારી ઘેર પાણી પીને જાઓ। કેમ ના રોકાયા? એમનામાં ફોલ્ટ હતો તારે ના રોકાયા ને।
વારસિયા સોરોજી પાર્ક 1 થી 20 ઘરની સમસ્યા એટલી કઠિન સમસ્યા છે કે કર્મચારીઓને અરજી આપતા બી જોવાની નવરાશ મળતી નથી. ગટરનું પાણી આવે છે, મિક્સ થાય છે. ગટરનું પાણીનું અમારો કહેવાનો મિનિંગ એક છે કે સાહેબ કર્મચારી એ ગટરનું પાણી જાતે પીવે અમારી સમક્ષ, એ અમારી ઈચ્છા છે અને અમારી સમસ્યા દૂર કરીને આપે એ અમારી ઈચ્છા છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં જ મંદિરમાંથી થયેલ સોના ચાંદીની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં 55 જેટલી ચોરીને અંજામ આપનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ચોરી કરતા તસ્કરોએ હવે ધાર્મિક સ્થળોને પણ બાકાત નથી રાખ્યા. જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં જ મંદિરમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે. મેંદરડા નજીક મંદિરમાંથી ચાંદીના 76 અને સોના ચાંદીની કેટલીક ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ત્યારે મંદિરમાં થયેલ ચોરી મામલે જેમાં જૂનાગઢ એલસીબી પોલીસે સાગર ઉર્ફે લાલો, ભીખુ ઉર્ફે વિજય, રોહિત ગડકિયાની ધરપકડ કરી રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. પોલીસ તપાસમાં આ તસ્કરોએ જૂનાગઢ, અમરેલી, દાહોદ અને રાજકોટમાંથી પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ત્રણેય તસ્કરોએ મળીને 55 જેટલી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. તો બીજી તરફ ત્રણેય તસ્કરો પોતાના મોજશોખ માટે ચોરી કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચાલુ માસમાં એક મંદિર ચોરી મેંદરડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા. આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદરડા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલી. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઈસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં ખડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ 3 આરોપીઓને પકડેલ છે. વિશેષ એમની પૂછપરછ કરતાં એમનો 3 જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે, એ મૂળ ગોંડલનો વતની છે, હાલ એ રાજકોટમાં રહે છે. બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા, એ પણ હાલ રાજકોટમાં રહે છે. અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગુકડિયા, આ પણ મૂળ મહુવાનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે. આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ઘરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયાર ધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે. એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ 2022માં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે, 2023માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ વર્ષના આ ચાલુ માસમાં 2024માં આ મેંદરડાની આ જૂનાગઢ જિલ્લાના 3 જે બનાવો છે 2022, 23 અને 24ના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના. વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ 2 આવી મંદિર ચોરી કરેલી છે એમણે. દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે. આ વધુ પૂછપરછ કરતાં એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય 48 જેટલી અને આ 7 એમ કરીને કુલ 55 જેટલી મંદિર ચોરીઓ છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરી છે. સમગ્ર દેશમાંથી રામ ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વળી રહ્યો છે. ત્યારે ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો ભગવાન રામના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થતા સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી વિદાય આપી હતી. સમગ્ર દેશમાં રામ ભક્તોને અયોધ્યા ખાતે રામજીના દર્શન કરાવવા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વિવિધ જિલ્લામાંથી રામ ભક્તો દર્શન માટે અયોધ્યા રવાના થઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ લોકસભા વિસ્તારના 1474 રામ ભક્તો અયોધ્યા જનાર હોય, જેઓનો શુભેચ્છા વિદાય સમારોહ ભરૂચના સાંસદ મનસુખ વસાવા,
જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. આજે ભરૂચ જિલ્લા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો આજે અયોધ્યા રામલીલાના આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે. 1400 જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે. આ એ રામ મંદિર અયોધ્યાનું છે કે જેના માટે વર્ષો પહેલાં રામ જન્મભૂમિ માટે આંદોલનો થયા. રામ જન્મભૂમિ આપણે પ્રાપ્ત થઈ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું અને ભવ્ય મંદિર નિર્માણ થયા પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટેની અનેક આંદોલનોમાં તેઓ જોડાયા. અને સૌભાગ્યની વાત એ છે કે એવા મહાપુરુષોના હાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતના સંપન્ન થયો. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે. ત્યારે ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌ કોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે. તેવામાં શ્રદ્ધાળુઓ સરળતાથી અયોધ્યા ખાતે જઈ શકે તે હેતુથી આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભરૂચના રામ ભક્તોના અયોધ્યા ગમનના પગલે ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. જોકે 5 સૈકાની પ્રતીક્ષા બાદ આસ્થાના ભગવાન રામના બનેલ ભવ્ય રામ મંદિર માટે આભાર વ્યક્ત કરવા સાથે રામ ભક્તોને શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી. આજ રોજ 27 ફરવરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી જે 500 વર્ષથી આપણા હિન્દુસ્તાનને રામ મંદિરની જે ફૂટ લડતી હતી કે ચલો રામ મંદિર જ્યાં ભગવાન અયોધ્યામાં ભગવાન રામનો જ્યાં જન્મ થયો હોય ને એ મંદિર ના બનાવી શકતા હોય, ત્યારે આજના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યો છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો, જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે, એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આજે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો, ખાસ કરીને મારુતિસિંહ અટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે કોંગ્રેસના નારાજ જૂથે બેઠક યોજી કોંગ્રેસના જ સિમ્બોલ પર ઉમેદવાર ચૂંટણી લડે તેવી માંગ કરી હતી. ગઠબંધનના અમે વિરોધી નથી. કોંગ્રેસના સિમ્બોલ ઉપર આ જ ગઠબંધનની અંદર આ સીટ લડાય તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો પરાજય આ સીટ ઉપર નિશ્ચિત છે. ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તરફ લોકસભા ચૂંટણીની ઉમેદવાર તરીકેની પસંદગીનો કળશ ઢોળવામાં આવતા ચૂંટણી લડવાના સ્વર્ગીય અહેમદ પટેલના પરિજનો સહિતના નેતાઓના સ્વપ્ન રોડાયા છે. ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન ન જોવા મળવાથી વોટ બેંકને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે આજરોજ કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ જણાવ્યું હતું કે તેમને આ ગઠબંધનથી કોઈ વાંધો નથી, પરંતુ જે પણ ઉમેદવાર હોય એ કોંગ્રેસના જ ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડવો જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડને પણ ફેરવિચારણા કરવા માટે અપીલ કરાઈ છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારોની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે, ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે. અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે. જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી.
ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે. આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંગે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસની માંગણી અંગે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગ બાબતે મોવડી મંડળને જાણ કરવામાં આવશે અને તેઓ જે નિર્ણય લે એ પ્રમાણે ચૂંટણી લડવામાં આવશે. આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે. ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે, પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું, વિધાનસભામાં દળનો નેતા પણ છું, એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગેવાનો છે, હોદ્દેદારો છે, બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે, ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય, બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે. ભરૂચ લોકસભા બેઠક પર મુહૂર્તિઓ નક્કી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં 10થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે ભાજપે પણ ઉમેદવાર નક્કી કરવા માટે સોમવારે સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી. કોલેજ રોડ પર આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સુરતના પૂર્વ મેયર અસ્મિતા સિરોયા નિરીક્ષક તરીકે આવ્યા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી 150થી વધુ આગેવાનો કાર્યાલય ખાતે આવ્યા હતા. કેટલાક પોતે ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા તો કેટલાક તેમના ટેકેદારો હતા. 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર માત્ર 4 દાવેદાર હતા. તેની સરખામણીએ 2024માં દાવેદારોની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ વર્ષે વર્તમાન સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, કિરણ મકવાણા, પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, અગ્રણી શંકર વસાવા, ઝઘડિયાના અગ્રણી પ્રકાશ દેસાઈ અને ભરૂચના કનુ પરમાર તથા ભરૂચના જાણીતા સર્જન ડોક્ટર જયંતિ વસાવાએ ટિકિટ માટે દાવેદારી કરી છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષક ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારી પાર્ટીની રણનીતિ મુજબ સેન્સ લેવામાં આવી રહ્યા છે. 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું 3 વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર 26 લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે, જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર, અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે, પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેન્સ લેવા માટે મોકલ્યા છે. એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ન મળતા ધરણા પર બેઠા છે, જેઓની પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે મુલાકાત લીધી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ન મળતા છેલ્લા 5 દિવસથી આડેસરની વન વિભાગની કચેરી ખાતે ધરણા પર બેઠા છે. જ્યારે 5મા દિવસે સોમવારના રોજ પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા અગરિયાઓના પરિવારના મહિલાઓ અને બાળકોની મુલાકાત લેવામાં આવી હતી. જગદીશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકોને મીઠાથી કોઈ લેવા દેવા નથી તેવા લોકોને 100 એકર જેટલી જમીન આપી દીધી છે. જ્યારે પરંપરાગત રણમાં પોતાની આજીવિકા ચલાવી રહેલા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. હાઈકોર્ટમાં ચુકાદો આવે તે પછી હું સરકારમાં રજૂઆત કરીશ અને આ લોકો સાથે જે અન્યાય થયો છે તે અગરિયાઓને ન્યાય આપવામાં અમારે કોંગ્રેસે જે લડત લડવી પડે તે લડીશું. સરકાર સામે યાત્રાઓ કાઢવી પડે તે પણ કાઢીશું, પણ અગરિયાઓને ન્યાય અપાવીશું. જે અગરિયાઓ રણમાં મીઠું પકવે છે તે ધંધો નથી કરતા પણ આજીવિકા ચલાવી રહ્યા છે. હું લોકસભાનો સભ્ય હતો એ વખતે આ અગરિયાઓના પ્રશ્ન ભાઈ હર્ષેશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા. અમારા મહેબૂબભાઈ બચાભાઈ ને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા. મને 4-5 દિવસથી મહેબૂબભાઈ બચાભાઈને એમણે વાત કરી કે સાહેબ 5 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે. એમની મુખ્ય માગણીઓ છે 10 એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ 10 એકરવાળાને કે તમારે રણમાં નહીં જવાનું, તમારે મીઠું નહીં પકવવાનું અને 100-125 વીઘા 500 વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે એ લોકો કહે છે કે સાહેબ તમે 1000 વીઘા આપો, 500 વીઘા આપો, જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો, અમને એનો વિરોધ નથી. પણ અમે 10-10 વીઘાવાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે છીનવશો નહીં. મૂળ મીઠું પકવતા લોકો જે છે એ નાનું રણ હોય બીજું હોય એના માલિકો છે. આ 500-600 વર્ષથી એમની પેઢીઓ આ ધંધો કરીને આજીવિકા કમાય છે, એમની આજીવિકા પૂરી કરે છે. આ મીઠાનો ધંધો નથી કરતા. આ જે કંઈ મીઠું પકવે એમાં એમની આજીવિકા પૂરી થાય છે અને એવી જગ્યાએ આવા ગરીબ માણસોની રોજીરોટી છીનવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે જે કંઈ અમારે લડત કરવી પડે. હાઈકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક સાથે પણ મારે વાત થઈ છે. એમણે કહ્યું કે સાહેબ મુદ્દાઓ ખૂબ સારા છે અને કોર્ટમાં પણ આપણને ન્યાય મળશે. સરકારમાં પણ એમણે રજૂઆત કરી છે. 3 જિલ્લામાં અગરિયાઓને જવાની છૂટ આપી છે, પાટણ જિલ્લામાં નથી આપી તો પાટણના અગરિયાઓને સાથે કેમ ભેદભાવ કરે છે એવી સરકારમાં પણ કાલે પરમ દિવસે રજૂઆત કરીશું. અને આ રજૂઆત કર્યા પછી પણ આવા ગરીબ માણસોનું સાંભળવા એમને બીક છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલી શ્રમિક મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં ફરી એકવાર 4 પગનો આતંક સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ધારી તાલુકાના વાવડી ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલ શ્રમિક ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. વાવડી ગામે રહેતા અને ખેતમજૂરીનું કામ કરી રહેલ મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘવાઈ હતી. મહિલાને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ વાવડીના ગ્રામજનો દ્વારા વહેલી તકે દીપડાને પકડવામાં આવે તેવી વન વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે. ત્યારે વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘઉં વાટતા હતા તે અમારા છોકરા ઉપર દીપડો પડ્યો એટલે બૈરાઓ માથે હુકુમો કર્યો એટલે ભાઈઓના હાથ પકડી દીધો. પણ આમાં કામ તો કેમ કરવું સાહેબ? પછી તો પકડે ને તો અને ગમે એમ કરીને હવે અમને છૂટ દે, બરોબર, નકર હવે અમે કાંઈક અમારી રીતે કરવી, નકર આવી રીતે જો માણસોને હાનિ કરે તો શું કરવાનું? હવે મારે એક ખાસ પ્રશ્ન એ કહેવાનો છે કે જંગલ ખાતાવાળાને અવારનવાર અમે રજૂઆત કરવી છે અને અવારનવાર આવા રાની પક્ષીઓ એવા અમને હેરાન કરે છે કે મજૂર હોય કોઈ ગામમાં રહેવા ખુશી નથી. કોઈ જાતનું કોઈ ખેતર રાત પડે એટલે તો ખેતરને આ તો દિવસે હવે તો અમારા ગામની અંદર દિવસે જો ગામની અંદર ખાલી 500 ફૂટની અંદર જ આજ 4 વાગ્યે જો આવો બનાવ બનતો હોય તો ખાસ સરકારને અમારે એક વિનંતી છે કે જો આવા. ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામ ખાતે દ્વારકામાં યોજાયેલ અખિલ ભારતીય આહિરાણી મહારાસમાં ભાગ લેનાર બહેનો અને સંગીત કલાકારોનું સન્માન કરવા સ્મૃતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ આહિરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો, જેનું સ્થાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે, જે અખિલ ભારતીય આહિરાણી મહારાસના નામે ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો. જે મહારાસમાં ભાગ લેનાર બહેનો માટે સુપાસી મુકામે આહિર સમાજના આગેવાન ભામાસા અને પીઢ કોંગ્રેસી નેતા હીરા જોટવા દ્વારા સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રમાં ભાગ લેનાર બહેનો અને મહારાષ્ટ્રમાં સંગીત આપનાર કલાકારોને પ્રશસ્તિપત્ર અને શિલ્ડ આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ આહિરાણી મહારાષ્ટ્રના આયોજકો, કલાકારો, આહિર સમાજના પત્રકારો, તબીબો, પ્રોફેસરો અને સમાજના શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી આહિર સમાજના અગ્રણીઓ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી વિજલપોર નગરપાલિકાનું ₹486 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શહેરમાં વિકાસના વિવિધ કામો હાથ ધરવામાં આવશે. નવસારી વિજલપુર નગરપાલિકામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં 486 કરોડના વિકાસલક્ષી કામો પાલિકા દ્વારા કરવામાં આવશે. એક્ઝિક્યુટિવ ચેરમેન પિયુષ ગજેરા દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. માત્ર 15 થી 20 મિનિટના ગાળામાં જ બજેટ કોઈપણ વાંધા વગર પાસ કરવામાં આવ્યું હતું. આ બજેટ થકી પશ્ચિમ વિસ્તારમાં આવેલ દેસાઈ અને મફતલાલ તળાવનું ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં મોડર્ન ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. સાથે જ પાંજરાપોળ બનાવી શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ થશે. શહેરના મધ્યમાં આવેલ છાપરા રોડમાં રિંગ રોડ બનાવવામાં આવશે. ઉપરાંત વીરાવળ પાસે સર્કલ બનાવવામાં આવશે. કાલિયાવાડી વિસ્તારમાં બ્રિજની સાથે સાથે રોડ પહોળા કરવામાં આવશે, જેમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે. આ સાથે જ નવસારીમાં આવેલી શાંતાદેવી સ્કૂલને પણ સ્માર્ટ બનાવવામાં આવશે. પાલિકામાં એકમાત્ર વિપક્ષી નગરસેવિકા તેજલ રાઠોડે વિરોધ કરતા 486 કરોડ રૂપિયાનું બજેટ વધુ મતોથી પસાર થયું હતું. આજ રોજ જ્યારે નવસારી વિજલપોર નગરપાલિકા 2024-25નું બજેટ 486 કરોડનું બજેટ જ્યારે અમે આજે રજૂ કર્યું છે, આજે જ્યારે નવસારી વિજલપોર નગરપાલિકાના વિકાસને ધ્યાનમાં લેતા મહત્ત્વના પ્રોજેક્ટ જેવા કે નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વોર્ડ નંબર 13માં મોડેલ ફાયર સ્ટેશન, કાલિયાવાડી ખાતે 24 મીટર પહોળો બ્રિજનું કામ, વોર્ડ નંબર 1માં આવેલા મફતલાલ તળાવને ઇન્ટરલિંક કરવાની કામગીરી, રસ્તા, રોડ અને જે અમારે અત્યારે જે તકલીફ પડી રહી છે તે પ્રોજેક્ટો અમે નવા લીધા છે અને તે અમે ઝડપથી વિકાસના કામો અમે આગળ વધારીશું અને અમે પૂર્ણ કરીશું. આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકામાં સન 2024-25નું બજેટ જે અમે આજે મંજૂર કર્યું 486 કરોડનું, એમાં મુખ્ય કામો અમે જે લોકોએ નક્કી કર્યા છે બજેટમાં, તે વિસ્તારને ચારે બાજુથી વિસ્તારને આવરી અને નક્કી કરેલા છે કે પશ્ચિમ વિભાગમાં એક તળાવ છે, 2 તળાવને ઇન્ટરલિંક કરી અને પશ્ચિમ વિભાગના પાણીનો પ્રશ્ન સોલ્વ થાય, તે છે મફતલાલ દેસાઈ તળાવનું. પૂર્વ વિભાગમાં એક મોટું મોડર્ન ફાયર સ્ટેશન છે, પાંજરાપોર છે, અને ગાયો ભેંસો માટેની એક હોસ્ટેલ છે, અને છાપરા સાઈડનો એક મોટો રિંગ રોડ છે, અને વેરાવળ સાઈડે એક સર્કલ છે, અને કાલિયાવાડીવાળા રોડ પર એક બ્રિજ છે, તેને રોડ પહોળો કરવાનું છે. ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક જરી હતી. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વર્ષ 2024-25નું બજેટ મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું. સાથે સાથે વર્ષ 2023-24ના બજેટમાં પુનઃ વિનિયોગને પણ સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું. જે બાદ ₹191.88 કરોડના બજેટને અને ₹28.10 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કેટલાક મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક જરી હતી. પાલિકાના સભાખંડમાં મળેલ સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટાભાગના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વર્ષ 2024-25નું 191 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા સભાખંડમાં.
આ બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવતા નથી અને અમે પ્રજાને છેવાડાના માનવી સુધી તમામ રીતે પ્રયત્ન કરીશું કે કોઈ પણ જાતનું અમને તકલીફ કે મુશ્કેલી ના પડે અને તમામ વોર્ડના રોડ રસ્તાઓ સાફ સફાઈના કામો અને સ્ટ્રીટ લાઇટના કામો પણ એમાં આવરી લેવામાં આવ્યા છે અને અમે નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્ય સાથે મળીને કામ કરીશું અને પ્રજાને સાથ સહકાર આપીશું. આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું તો અમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા 15-20 વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગુપ્પત શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય, રતન તળાવનું બ્યુટિફિકેશન હોય, વોર્ડ ઓફિસનું નવીનીકરણ હોય, હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય, એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય, એ તમામ જે વાતો હતી એ ફક્ત આજે કાગળ પર છે. વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઊભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે 30 વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે. કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ. આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત કાગળ પર છે. એટલે અમે એમને યાદ અપાવેલું આ બજેટલક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાનું ₹92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મીટિંગ મળી હતી, જેમાં 13 જેટલા કામો બોર્ડ પર મૂકવામાં આવ્યા હતા અને ₹92 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2023-24નું સુધારાનું બજેટ અને 2024-25નું અંદાજિત બજેટ તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિના ઠરાવ મુજબ મંજૂર કરવામાં આવ્યું છે. અંકલેશ્વર પાલિકાના વર્ષ 2024-25ના અંદાજિત બજેટની ઉઘડતી રકમ ₹19 કરોડ 43 લાખ 47 હજાર છે, જ્યારે વેરા, ગ્રાન્ટ અને ફી તેમજ ભાડું મળી કુલ 73 કરોડ 15 લાખ 15 હજાર ઉમેરતા વર્ષ 2024-25ના ₹92 કરોડ 60 લાખ 92 હજાર થાય છે, જેમાં કુલ ખર્ચ 92 કરોડ 4 લાખ 65 હજાર બાદ કરતા 10 કરોડ 27 હજારનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. રોજ નગરપાલિકા સભા ખંડમાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં એજન્ડા પર 13 કામ લેવામાં આવ્યા હતા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આજની સામાન્ય સભા વર્ષ 2023-24નું સુધારેલ બજેટ અને વર્ષ 2024-25નું અંદાજિત બજેટ રજૂ કરીએ છીએ. આ બજેટ તારીખ 16/2/2024ના કારોબારી સમિતિના ઠરાવ નંબર 82થી મંજૂર કરવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા વર્ષ 2024-25ના અંદાજિત બજેટની ઉધડતી શિલ્ક રકમ ₹19 કરોડ 45 લાખ 77 હજાર છે, જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા સિવાયના આવક, ફી, ભાડું વગેરે અને ગ્રાન્ટો અંદાજિત આવક વગેરે કુલ આવકથી રકમ ₹73 કરોડ 15 લાખ 15 હજાર ઉમેરતા આપણી નગરપાલિકાનું વર્ષ 2024-25નું કુલ બજેટની રકમ ₹92 કરોડ 60 લાખ 92 હજાર થાય છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરભાઠા રોડ પર આવેલ જીવનજ્યોત સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹6 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી, તેવામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વરના બોરભાઠા રોડ પર આવેલ જીવન જ્યોત સોસાયટીના મકાન નંબર 4માં રહેતા મહેન્દ્રસિંહ છાસઠિયા પરિવારજનના બેસણામાં ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તિજોરીમાં રહેલ રોકડા ₹90,000 તેમજ સોના ચાંદીના દાગીના મળી ₹6.99 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પાડોશીઓ દ્વારા ચોરી અંગેની જાણ કરાતા જ મકાન માલિક તાત્કાલિક દોડી આવ્યા હતા. આ બાબતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝ.
નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.